વાત કરતો હતો આપણા દોઢિયાની શું વાત કરવી વડા મારા બાપ નાગ ગોવિંદ એટલે રામ લક્ષ્મણ ની જોડી કહેવાય હો જગતની માલિક હોય અટાણે કદાચ નોખા પડે છે ને તો વ્યવહાર નહીં હોય અને તેથી મારા બાપ નાગ દાદા ગોવિંદ દાદા કદાચ જ્ઞાને પણ એ હજી વ્યવહાર છે એને રામ લક્ષ્મણ ની જોડી કહેવાય બાપ મારી બગરી રાજના મળી ગજરાની દેવી દેવી મારા બાપ ના ગોવિંદ દેવી હરણ વાલા લડવા હતા હલા ગયા માં વાલા જાણવા એ વિહે ગયા આવા હસલા હદાઈ અલાગી મારા બાપા નાગ ગોવિંદ ની દેવી દુકાળ જગદી માયા મુકી મામરી દેવી અમારા બાપ ના ગોવિંદ દેવી હા આજ ગયા માતા વસ્તી છે ને જોજે હો કયલે જા ગુણ કે વાત બાત કુવાને કાઢે મળી લઈ જાજે કુવા માત કો મારી બાપ ના ગોવિંદ દેવી તારી વેળા આવી તારી વખત આવી અને આવા તારા અમૃત ચોઘડિયા આવે અને મારા બાપ કૌણાની દેવી તો કદાચ ખમા કેવા નો આવે ને મારી નાની માલિકો તારે અટાણા આવવું પડે હો પડ્યા વેળા પડ્યા એક દેવડી કસોટી પડ્યા કારણ કે ભાવ ભાડની જગત માથે નવરી મરી નહાય ગણ સુપાદર ગણ ભેદુ ગણી કોઈ મરી નાચ આવી છે ને આવ્યો મારો નાગ ગોવિંદ આવ્યો
આમાં ભાવ લઈ ગયો ને હાલ હાલ મારે મુઠ્ઠી ઘણું કો ખાવો છે હાલ બેટા સુનાબા હાજે દે હમણાં આજે ખાઈને ખમાતી કેતા પાછી પડું અને એક દી ઓછી મૂડી છે ને ઓછી મૂડીમાં તો હવા ઝૂંપડા નો બનાવી દઉં ને તેથી મને વિહા બદલી વિહળી હકતડીને ખાતે ખોટ પડી જાય બાપ આજે ચાર જડાનો પાટ નખાડો મરીદાજ દેવી ઘણા ગાવા મળી એમાં જમવા ઉતર્યા પણ તમારા વડિયારા કુળની માલિકોરી એવો ઇતિહાસ છે કે રાતના 12 વાગે થી માણસ જિલ્લાગઢ જીલવા જાય હો મારના સમયા થયો માતા જિલ્લાગઢ હાલી ડાગલા વગડે જાય છે ઉંગળીઓ વગડે જાય છે અવળે હવળે ઉમસ્યું મારે જાય છે અને તેની બાપા બાપ સાઉન્ડ નતા તેની બેનરા નતા તેથી આપણા ગવડિયાનો એવો રાગ હતો કે પોરો અમારે સાળજંત્રી વાજુ ને પોરો મારે અમર બાપા નાગ ગુરી તેથી આબા મંડળમાં દેવી હોઈને આવીને ઊભી રે ખમા ખમા પર નાગ ગોવિંદ મને ઓજાળો ટપોરો મને મારે માં મને ઓજાળો આહુડું મને બહુ લાગે અરે દીદી બાપ બહુરી નામનો માંદો આવ્યો અને વિદ્યાનો ભરેલો ઉડતા પંખી પાડે હો આવો વાંધો હવળે હવળે ઉઠ્યું નાખવા મળ્યો નાના ઘા કર્યા મારી નાક કોટડિયા ભર થઈ ગઈ તેથી મારા બાપ નાક ગોવિંદ ઓશાળા બની ગયા મારી નાક પણ કેવો બની ગયા રેવા દે મારા નાક ગોવિંદ રેવા દે બેટા મને ઓશાળો ટપોરો મારી માં ઉતારી દેવી ભાઈ નથી ગઈ અટાણે તો મારી વડી દેવી ક્યાં બજાળી જિલ્લાગઢ જીલવા જાય છે પણ આવો વાંધાને કહી દે તારા હાકી હોય એટલે હાકી લે બોલતો મારી દેવી હકતડીનો વારો આ જિલ્લાગઢ જીલી પાછા હવે ધાપાના શોખની માલિકો અટાણે વાડની જગતમાં જાઓ ભરવાડની પડી છે અટાણા આમી છે જિલ્લાગઢ જિલ્લી પાછા આવ્યા પદ્ધતિ કોઈ ગણ સુપાદર ગણ ભેગું મારી નાચ છે ને ટપોરો માર્યો કે ભાઈ દેવી બોલી છે વગાડ વગાડ હકત ની ખાય દેવી આવી ઊભી રહી હો હાલ જેમ એવો હું કરે હકતડી મારી જેઠા મીઠાની સોન મે લીવડી ની દેવી
ભાડેનું ઝીલણિયું છે ભાઈ. આમાં કોને રંગ નો આવે? ભાડેર રે માટડે પાણીડો વીરો ભાડેર રે માટડે ભાડેર રે માટડે ફૂલડા લાવ્યો ભાડેર રે માટડે ગોવિંદ ભાડેર રે માટડે નાગ ગોવિંદ ભાડેર રે માટડે Yo!
ભાડેરના શોકમાં લગ્ન હાલ્યા ભાડેરના શોકમાં આ રાજબનું ઓદણ હા રાજબનું ઓદણ હા રાજબનું ઓદણ હા આવ્યો ભાડેરના શોકમાં વાંધો આવ્યો ભાડેરના શોકમાં ભાડેરના શોકમાં શોકમાં ભાડેરના શોકમાં પ્યાલા બીજા ભાડેરને મઢડે ભાડેરને મઢડે
पिए तूने तारा हिला कांड मारी तारा दिवड़ा बने अरे रे मरी परगट तुया बोया रे मांडवन जावी हो जमाना रे मांडवन जावी हो जमाना रे ना तू मेलो हकत मानो भाई भाई नो भाव हा नो भाव हा नो भाव हा रे दिला गण हला हकत मड़ी
રામની બોલી હકત મનાના અને ત્યાંથી કેશોદ રળિયામણું એવા નાગ બાપા કેશોદ જઈને બેસ્યા. અહીંયા ગોવિંદ બાપા ભાડેથી આંબલા આવ્યા તો માતાજીનો પ્રતાપ સંઘબાઈલો ભારત એમની પાસે. ઘણો સમય વીયો ગયો એમ કહેવાય છે કે ભીંડી વડા વાળ વળી ગયા દાદાના. પણ હવા શેર માટેની ખોટ તે કળની દેવી પાસે ભજન કર્યું દાદાએ. એટલે કહેવાય છે કળ વગરનું બળ નહીં. વાંજા બેણા કળની દેવી ભાંગી કે ભાઈ. અને એક મારી માનવાય પણ એ મોમાય અવતારી છે સંધુભાઈ. માનવાને માનતા કરેલા દીકરા દે, ધન દે, દોલત દે, બધું દે. એની માથે વિશ્વાસ છે. ભક્તિ કરે કોઈની ભક્તિ જાતી નથી ભાઈ. જ્યારે ત્રણ લોકનો મારો નાથ મારો રામ જ્યારે સમરાગઢની અંદર રાવણની હારે જ્યારે યુદ્ધ થયું ત્યારે લક્ષ્મણ જતીને એમ કહેવાય છે કે શક્તિના બાણ લાગ્યા અને ધરતી પર તો ઢળી પડ્યા. ભાઈ નકે અવતાર કોનો? શેષાય અવતાર, નાગનો અવતાર. કોઈને ખબર નથી પણ ભગવાન રામચંદ્ર એક જ જાણતા હતા. આ ધરતી એ નાગની માથે છે, એની ફણ માથે. એ નાગનો અવતાર હતો લક્ષ્મણ ભગવાન. પણ છતાં એને શક્તિનું બાણ લાગ્યું, ધરતી ઉપર ઢળી પડ્યા. પણ દુનિયાને દેખાડ્યું છે રામાયણે કે ત્રિલોકનો નાથ એના ભાઈ હાટું રોવા મળ્યા. એના ખોળામાં માથું રાખ્યું. સુસણ નામના વૈયકને લાવે છે હનુમાન જતી. કે છે ભાઈ અમારો ભાઈ આ સાક્ષી કાંક જોતો ખરા. તારી પાસે વૈદપણું છે, તારા ધર્મ છે, તારે કરવું પડે. તું રાવણનો હોય તો ભલે વૈયક, અમારો હોય તો ભલે. એને સમજણ આવી વૈયકને. જોયું નાળ તપાસી કે સેલ રસેલના ઝાડવા કૈલાસ પર્વત ઉપર છે. જોઈ લઈ આવે એક રાતની અંદર તો લક્ષ્મણ જતી આળા હલાડીને અને બેઠા થાય એમ છે. તેથી કોઈએ બીડું નતું જોયું ઝડકું. અને તેથી હનુમાન જતીએ કીધું તું કે એક રાતમાં તો મારા પરાક્રમને જ ખબર છે ને સૂર્ય ભગવાનને ઉગવાનો દમ. નાના હતા તે સૂર્યને ગળી ગયા હતા ભાઈ. હનુમાન જતી આવી એની તાકાત હતી. એ મારા રામ લક્ષ્મણની જોડી મારા નાગ ગોવિંદ જેથી જુદા પડ્યા ને टूट गई जोड़ी मेरी ए बिखर गई मेरी जोड़ी भाइयों विना टूटी मेरी जोड़ी रे शक्ति के रावण ए रसमण में लाग्या
બુદ્ધિ ઘણી પણ આયુષ રહી થોડી રે વાયુ રે વિના रघुकुल रीति सदाए सलियावे प्राण जावे जेना वस ए रघुकुल रीति सदा मंगल भवनाया मंगल देव सोल सरत अलीर सकल पदार्थ दे जगमाहि ए सकल पदार्थ दे जगमाहि जलना देना आवे सकल पदार्थ जे जग माहे भाग्य विना जे नर पावत नहीं રામાયણે એવું સમજાવ્યું છે કે રઘુકુળ રીત સદા સડી જાય પ્રાણ જાય પણ વચન ન જાય આપણે ધર્મનું કોઈ કાર્ય લઈને બેઠા હોય યજ્ઞ કરતા હોય કે ગમે એ કરતા હોય આપણા સમાજની આખા જનરલની વાત છે આપણે પણ જ્યાંથી આપણા વડવાઓ જે કરતા આવ્યા છે હજી રસ્તે આપણે હાલ્યા જઈએ છીએ ભલે હું કે તમે કોઈ પાર નથી પીડ્યા છતાંય એના ગુણ તો ગાય છે એટલે કીધું છે સંત તુલસીદાસે કીધું છે રઘુકુલ રીતિ સદા સલિયાવે પ્રાણ જાવે જરા વસન ભગવાન રામચંદ્રજી એમ કીધું હતું કે મારી માના
તમે વસન આપ્યા છે અને બાપુને કીધું તમે વસન આપ્યા છે તો રઘુકુળ રીત ઈ છે ઈ કહે છે કે મારે એના વસન પાળવા પડે. તો આપણા વડવાઓની કોઈ પણ વાત હોય ને, જે કાનૂન હોય કાયદો હોય ને આપણે રહેવું પડે ભાઈ. કાયદા છોડી બીજે જાઓ તો દેવો દુઃખ દે, તો મારી તો ન નામ આવો. જો પાછા વળી જાય અને ખબર પડી જાય કે ભાઈ આ કર્યાથી આપણે દુઃખ થાય છે, એ કરાય નહીં. માટે અમારે ગોવિંદ બાપાને 60 વર્ષ થઈ ગયા, ભીંડી વર્ણા વાળ વળી ગયા, અને એમ કહેવાય છે માં મોમાઈની આરાધ કર્યો, મધરી રાતનો સમો કર્યો કે મારી 1 કરોડ દિવેલીઓ તારી આ ભક્તિ કરું. માટે મોમાઈ માનું 4 કડીનું ભજન સગન બાપાએ લખ્યું છે. શિવાજીની સહાયતા કરી આપા તલવાર ને તો ખાર, હિન્દુ તણો હાકેમ બન્યો ને તરહોત સુન. જેથી આ હિન્દુસ્તાન જેથી સર કરવાનું હતું ને ભાઈ, તેથી આપવા માએ તલવાર તોખાર નામનો ઘોડો અને તલવાર માએ પોતે આપી કે શિવાજી 12 વર્ષના હતા કીધું કે તારા હિન્દુત્વનું રાજ રાખવાનું છે, તારી ભેટી છે. સગન દાદા ગયા હતા મુંબઈ અને માના દર્શન કર્યા, પણ અલોપી મૂર્તિ એનું વર્ણન કર્યું છે 4 કડીની અંદર. માં મોબાઈલનું ભજન લખ્યું છે, એવું ભજન અત્યારે કોઈ લખી ન હતું એમ. એવા મોમાય છે માયાળુ રે, માનતા એ આવે મેદની. હા ભાઈ હા, જપે તારો મયાળુ રે, માનતા એ આવે મેદની. પડે છે ન્યા તો એ તારે પડતા આપે. હા ભાઈ
માનતાએ આવજે વેદની એવી હવે સગન દાદાએ કડીની અંદર એવું સમજાવ્યું છે કે મારે પાઉસ પડે કે મારે તારા પડતા પેન્યા હિન્દુસ્તાનની અંદર આપણા સૌરાષ્ટ્રની અંદર 8 દી અગાઉ મુંબઈ વરસાદ હોય મુંબઈ વરસાદ આવે એટલે 8 દી સમજવાનું કે આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં વરસાદ આવે આ એનું મોટું નિશાન આ કડી દાદાએ વર્ણવ્યું એવી અલોપી છે મૂર્તિ માની બીજી કડીમાં હું સમજાવે એ જળતો હળે છે અલોપી છે એ મૂર્તિ માની એ જળતો હળે છે ભાઈ બા મોબાઈલ ખેલા વાહ ભાઈ વાહ કડીમાં દાદાએ કેવું સમજાવ્યું અલોપી છે મૂર્તિ માની રે એ જળતો હળે આપો આપ માં બેઠા છે તમે દર્શન કરો એટલે આગળ આમ થાય કે માં બોલશે આપણે એને વાત કરશે આવી મૂર્તિ છે અને અખંડ જ્યોત જગે છે ત્યાં માની હવે એ ઘી ક્યાંથી આવતું છે 365 દીએ ભાઈ સંધુભાઈ અખંડ જ્યોત જગે છે માતાજીની એવી અખંડ જોધ્યું રે માની એ જળતો હળે છે
અખંડ જપે તારો નામ તે માયાલુ મનતાએ આવે ને દર્શનથી પરસનમાં તો એ હાજરા મહજૂર સે રે દર્શનથી પરસનમાં તો એ હાજરા રે હજૂર અને એમ કહેવાય છે મા મોમાઈની આરાધના કરી માએ કલની સામે થોડીક જોયું પણ 60 વર્ષે એમને 2 દીકરા થયા એમાં એક તો પ્રતાપી દાદા કર્ણા અને લક્ષ્મીદાસ આ 2 ભાઈઓ થયા પણ દાદાએ જાતર કરવા બેઠા યજ્ઞ કરવા બેઠા ભાઈ સંધુભાઈ 2 ભાઈને મનસુબો કર્યો એક મનસુબો કરીને કે ભાઈ આપણે માતાજીને પૂંજી કે કાંઈ વાંધો નહીં ભાઈ તમે મોટા છો જે કયો એ કબૂલ મંજૂર હવે એમાં કર્ણા દાદાએ ધર્મ બાંધ્યું કે ધર્મ બાંધું તો ગુસ્સામાં છું 4 કવેદ વગરનો ભૂવો પડિયા અને 2 કવેદ વગરની કર્યા એ હોય તો હાલ અને વાડિયા બાય આવું ધર્મ બાંધ્યું હવે એમાં જોતા જોતા જોતા
લક્ષ્મી દાદાનામાં કાંઈ નહીં ભાઈ, પણ એને ઘેરેથી બાય માણસ એટલે હવે ધર્મ બાંધ્યું લક્ષ્મી દાદાને ઘેરેથી. હાલે એમ નહીં હોય, દાદાએ કીધું ભાઈ 4 વેદનું આપણે બાંધ્યું છે ભાઈ, હાવ કાઢી મેકવાનું નથી કહેતો હું, ભલે એક બાજુ પીડ્યું રહે, પણ આપણે દેવના થઈને રહેવું પડે ભાઈ. લક્ષ્મી દાદાને મનને એવું થયું કે ભાઈ આટલા બધા બાલ બસા 2-5 જે કાંઈ છોડવા હોય એને મૂકીને મારે હવે આ હત્યા લેવી નહીં કે. લક્ષ્મી દાદા માયનાને પાણીની ઘડાવીને અને પાદર ગઢ દાદાએ પૂજી. આયા દાદા કરુણા એકલા રહ્યા. હવે આપણે વાસરા દાદાની એક ભજન છે, વાસરા દાદાનું સગન દાદાએ લખ્યું છે. વાસરા દાદાના આપણા કળના દાદા છે. આપણા ભજન આપણે ભૂલાય નહીં, ગાવું પડે. હવે એમાં વાસરા દાદાને પડાણાથી જાન દીવ ઘોઘલા જાય, જાન હાલી જાય છે. ઝીણા ઝીણા ચાનડીયું ગીત ગાતી જાય છે. દાદાના લગ્નના રથડા હાલ્યા જાય છે ભાઈ, ગાડા જોડીને હાલ્યા જાય છે. હવે એમાં જાન તરસી થઈ. જાન તરસી થઈ એટલે બધા કેવા મળે ભાઈ તરસ થઈ છે, તરસી જાન થઈ છે, હવે ક્યાંક પાણીનું કાંક વ્યવસ્થા કરી. તો કે આ રણવગડામાં જંગલમાં તો પાણી ક્યાંથી હોય ભાઈ, પણ આ સામે ગાયું સરસ છે. આપણે ત્યાં જઈ અને પૂછી જોઈએ કે ગાવું સરસ છે. જાન ત્યાં લઈ લો કે સાંભળો ભાઈ, વાતો કરો તેમાં મજા ન આવે. પડાણા જામનગર જિલ્લામાં આવ્યું સંધુભાઈ, અને દીવ ઘોઘલા અહીંયા આવ્યું ભાવનગર પાસે. ત્યાંથી આમ જાણ થઈ રણવગડાની અંદર દેવલમાં પોતે ગાયું સરતા હતા. એટલે ત્યાં જાણ લઈને ગયા કે બેહો બાપા, વડલાનો સાંઈ ઉતારો કર્યો. કીધું તરસી થઈ છે જાણ તો પાણીની વ્યવસ્થા હું કરી આપું તમને. બાકી જાન છે દેવલમાને કીધું આમાં કઈ રીતે તમે પાણી, એ કે એ તો માં જોગમાયા પૂરું કરશે. પોતાની ધાબળી હતી, સારણની દીકરી હતી, વેકરામાં ધાબળી ઠાળી અને વાહે પાણીનો રેલો ચાલુ થયો, નદી ચાલુ થઈ ગઈ અને કીધું કે હવે તમને પી લો. લીધા હવને પાણી પાયું. તે દાદા કે આ સારણની દીકરી આપણી બેન કહેવાય, તો આપણે હાવ પાણી ભલે એનું પીધું પણ એમનામ કોઈ દી ખાલી હાથ જવાય નહીં. આપણે સોલંકી છે, બેન દીકરી ને આંગણે જાય તો 5-25 રૂપિયા આપણે આપવા પડે દીકરીના હાથમાં. એ આપણો ધર્મ છે, રજપૂતનો ધર્મ છે. એટલે
હવે જાણ તૈયાર થાય દાદાએ કીધું કે બેન માંગો હું જોઈ છે આજે હું વીર વાસરા પડાણાનો રાજા હું તમને તમે માંગુ એ આપવા તૈયાર છું ત્યાં ખમા મારા હીરા પાણી પાંચ તારી પા મંગાય કાય તારી પા મંગાય પાણીના તો અનેક પૂર્ણ ભયા ભેલા નાના બેન સંજુભાઈ હું વાતો કરવી જગતની અંદર બાપના દીકરા એવો ન હોય કે બેન દીકરી રોજી હોય જગતની માથે જાય આપણી બેન દીકરી સોલંકી કુળની આ નહીં હું વાતો કરવી જો પારકી બેન્યું હોય જો એના હાથે વીર વાસરા જો માથા લઈ જતા આપણો બાપો તો આપણે સોલંકીના કુળના છે એ ભલા માણસ એક આટલું ન કરવા દે બાપના દીકરા હે સંધુભાઈ બાપના દીકરા વીર રોણા આવે રોણા નથી આવતા મારી આ બાઈનો ઝરૂખડો મૂકીને એક દી જૈનનો ઝરૂખડો મૂકીને મારી મા આ બાઈ હાલી નીકળ્યા તેની સોટમાં લીમડી હિલોડા સંજો બાપા યા મારી ભીખા ડોહાની કરી બધી વહી ગઈ છે ને મારી દેવીને હારું નથી લાગતું મારા બાપ પૂજલની દેવી એમ તો જોઈ રહી છે કે મારો રાજ કાઢ્યા છે જાણને લાખ અજાણને પૂરા રાજ બાપના દીકરા તમે કાના બાપાની કરીએ છો તો અમે મંગળા બાપની કરીએ છીએ હજી ઝરૂખો મૂકીને અમે ગયા નથી હો ને પડ્યા છીએ અને મારી દેવી કે વિહો થશે તો અમારા આહોડા હારું જોહે ये बात तो कौन जाने मारो बाप हाथ मरनो पूंजा यगदी ये जगह ની અંદર મારી માં માનવા આધાર 10-12 વર્ષના દીકરી અને હાલી દીકરા ને બાપના દીકરા તેની જજની લીમડી સોનના લીમડી જવાની હો અને એ બંદૂકોના ઘા ઝીલ્યા મીઠા બાપાએ મઢની અંદર તે મારી માએ કીધું તું કે મારી સોનમે લીમડી પણ સોનમે લીમડી નથી હો ભાઈ કે મારી હોના જેવી મારી કરીએ કે બંદૂકના ઘા આડાથી ઝીલ્યા એને સોનમે લીમડી કીધી હતી બાપના દીકરા આવી વાતો કોઈની પાસે હોય નહીં હજી માની રહ્યા છે ધના બાપા ભુવા હતા એને હજી માની રહ્યા છે આ એની કરિયાની કથા લખેલી છે મારી માનવાઈની હજી મારી માનવાઈને અમે આપણે માનવાઈને પૂંજીને અમે કહળ રહી છીએ મારી માનવાઈ એમ કહે છે કે ગમે દુઃખ પડી ગયું મને સાંભળો મારી મા બાપ તમારું દુઃખ ન મટાડું તો માનવાઈ ચડી જાઓ જો કોઈ મારું નામ ન લેતા એ માનવાઈ છે ભાઈ હવે દાદાએ કીધું બેન માંગો કે ભાઈ એવી કોઈ વિપત પડશે ને તે દે હું તારી પાસે માંગી રહી પાટણ પાણીનું કઈ મંગાય ભાઈ તારી પાસે એ ઘોડે સવાર થાય ને એ જાન દેવ ગોગલા હાલી નીકળી અને સોરિયા ચડ્યા એમ કહેવાય છે વાસરા બાપા સોરિયા ચડ્યા પેલું મંગળ વર્તાનું અને અહીંયા ધાડ પડી ગાઉનું ધણ વાળ્યું બાપા
તઈ કીધું કે હજી જાન તો ત્યાં પડે પૂગી હશે પડાણા, પણ ભાઈએ કીધું છે કે મારું દુઃખ ભાંગશે, કે બધું ધાણ બધું ભલે લઈ ગયા, પણ મારી વેગણ નામની એક ગાસ અને એક લઈ આવી દે ને તો બસ મારે બીજું કઈ નથી જોઈતું. કેમ કે વેગણ નામની ગાય નું દૂધ કાયમને માટે શિવને ચડાવે અને એના દૂધડીએ દીવા બંધ કરે. કોઈ ઘી ના કરે, કોઈ તેલ ના કરે, પણ આ તો દૂધડીએ દીવા જલે. બાપ મારો ખાલ નો ખડી એ દારૂ મારા બાપ પૂજલની આય બયાના રધનની દેવી મારી માનો ભગતી અખંડ ભગતી. હવે ગાવું લઈને દળ કટા આવ્યું, ગાવું ને વાળે બીજો ફેરો દાદા ફરતા હતા તો એમ થયું કે 4 ફેરા ફરી લેવા જોઈએ કે છે. પછી વાત કરશું કે દાદાને વાસરા બાપાને ભાઈ ને પછી વાત કરશું કે, પણ દાદા ભાળી ગયા. ઓહો આ તો જાનને પાણી પાઈ દેવલમાં દેવલ બેન છે કે છે કેમ આવ્યા છે. તાબેદારને કીધું કે જાતો આ બોલાય માને કે બેન આવું તો જાનમાં બેસી જવું હતું, પણ કેમ એકલા એમનામ આવ્યા. આજ બાદ ખણ હુડા પડી ગયા કે બેન છે કેમ રોવો છો તમે, અને મેં તમને બેન કીધી છે અને તમે રોવો આ ટાઈમે તમારે તો હરખના ગીત ગાવા જોઈએ મારા, એના બદલે તમે રોવો છો, શું દુઃખ છે. કે ભાઈ બીજું તો કાંઈ નહીં, તમે કયો છો એટલે કહું કે મારું ગાઉનું ધણ વાળી ગયા અને વાળી તો ભલે ગયા, પણ મારી વેગણ નામની ગા છે શિવને દૂધ ચડાવ દૂધડિયા હું એના દીવા કરું છું. મને એક ગા લઈ આવી દઉં મારી પાસે, તમારા ફેરા ફરાઈ જાય, જાન વહી જાય ને પછી આવીને મારું આટલું કરી દેજો ને આ હાટું હું આવી છું. કે બેન એમાં હું સુરા હોય સન્મુખ લડે કાયરકા પડે ગાણ ભાઈ. દાદાએ કીધું કે ત્રીજો ફેરો પૂરો કર્યો, ચોથો ફેરો જીવતા આવીશું ને તો આપણે ફરશું નકા સ્વર્ગે. એમ કરી જય સોમનાથ કરી માના તરવાર હાથમાં લઈ દાદા રોજી ઘોડીની માથે અસવાર થઈ અને હાલી નીકળ્યા. કંકુ માને ઉપાણી આપી દીધી, આવજો તમારી પાસે રાખો, જો જીવતા આવીશું ચોથો ફેરો ફરશું નકર જય સોમનાથ જય ભોલેનાથ એમ કરી ઉપડ્યા બાપા એકલા. ગાઉની વારસ ચડ્યા, પણ નાનપણથી દાદા નાગ બાપાને દૂધ પત આપણે નાગ બાપા છે, આપણે તલવટ થાય છે નાગ બાપાના. લગભગ તો આપણા સોલંકી કુળમાં નાગ બાપા કોઈને જે દિશા નથી એવું સાંભળ્યું નથી, અને એની ફાળકી નાખેલા ઉતરી જાય આપણા ભૂવા પટિયાનું.
એ પાકું છે, કેમ કે આપણા કુળનો દાદો છે. હવે સદુભાઈ દાદા વારે છે ગાઉની વારે, પણ નાનપણમાં નાગ બાપાને દૂધ પાતા ને એટલે નાગ બાપા એની વાહ વાહ આટા મારતા. હવે એમાં આ દૂધે થઈ ગયા અને નાગ બાપા આવ્યા, એની માથે તલવાર મારવા ગયા. નાગ બાપાની માથે આડું મસ્તક આપ્યું, મસ્તક ત્યાંથી કપાઈ ગયું દગાથી. નવકુળના નાગ જેને એની હારે દોસ્તી હોય તે સુબાવે કીધું કે આ મસ્તક લઈ લ્યો, લઈને મને કાંગરે બાંધવું. પણ નાગ બાપા માથે આમ ફાઈન રાખીને બેસી ગયા, કોઈ હલવા જાય નહીં માથે. કદાચ જાન ભલો વહી જાય, નાગ બાપા કે જો તો ખરા પણ મસ્તક નો અડવા દઉં કે. હવે એમ કહેવાય છે કે કંકુમાં આવ્યા અને એના ખોળામાં માથું દીધું અને એ ઉપાણી દીધી અને સોરીએથી સીધા ત્યાંથી આવી અને સીતાએ સડી ગયા. દાદાનું માથું ખોળામાં લઈને. આપણા રસપૂતનો આ ધર્મ હતો, સત્ય થઈ જતા એ સતી પ્રથા આપણે નીકળી ગઈ છે. હવે પેલા સતી પ્રથાનું હતું એવું. હવે બવા મસ્તક પડ્યું, ડુડાસ ઝાડ પડ્યું. વાસરા દાદાનું શાર કરીને ભજન સગન દાદાએ લખ્યું છે, પ્રેમથી ગાઈ હોવ. એ દીપો પટને પારેવા તણી જરે એ દીપો પટને પોપટને પારેવા તણી પ્રીત અને રાણા રમતું મેલ ખેલો ખેલો ખાંડા નાખે એ મારી બેનો આવી વીરવા. જેવા કપડા પહેરી
જાડે જાડી જાત પરણમાં દેહાની ભારતે ઘોડે લડવા હાલિયા એવા સોલંકી દાદો વીરવા ગાયુની વારે અને મારતે ઘોડને લડવા હાલિયા સોલંકી એ કુળમાં જેના હાથમાં સિહોરી તલવાર વાસરાજી વાસરા ડંકા વાગે તમારા દેશમાં સોલંકી કુળના વાસરા હાલા જપે તારા હાથમાં સોલંકી કુળના વાસરા વાસરાજી વાસરા હાલા જપે તારા હાથમાં સોલંકી કુળના વાસરા ગોળીમાંથી શક્તિ લઈને કરી શરણની વાત સતીને છોટું ગામ સોલંકી કુળના વાસરા વાળે ભુજા ઉપડી દેવાયો વાળે ભુજા ઉપડી દેવાયો દાદાથી દૂરી નાખ્યા પપીનો નાચ સોલંકી કુળનો ગાયો વાળે પાછી લાવી કરી શરણની વાર વાળે પાછી લાવી કરી શરણની વાર સગન કે સાસા સુરાપુરા દુઃખો ભાગો તમે દાસના સોલંકી કુળના વાસરાજી વાસરા વાગે તમારા દેશમાં સોલંકી કુળના વાસરા